વડોદરાના સાવલી તાલુકાના રાણીપુણા ગામમાં સરકારી રોજગાર યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ। ગામના 6 જાગૃત નાગરિકોએ વર્ષ 2018થી 26 સુધીના વિકાસ કામો અને ખર્ચ અંગે સામૂહિક રીતે આરટીઆઈ હેઠળ તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગતા કૌભાંડનો ખુલાસો થયો। સાવલી તાલુકામાં હાલોલ રોડ પર આવેલા રાણીપુરા ગામમાં આ યોજનાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે। અરજદારોનો ગંભીર આરોપ છે કે વહીવટીકર્તાઓ દ્વારા શ્રમિકોના નામે બોગસ જોબ કાર્ડ બનાવી ખોટા ફોટા અને જુદા નામ મૂકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ સમગ્ર કૌભાંડ ઊંડું છે તેનો અંદાજ શ્રમિકોના ખુલાસા પર લગાવી શકાય છે। ગામના જ એક શ્રમિક કિરણસિંહ ગોહિલે કહ્યું કે તેમને કંઈ પણ ખબર ન હોવા છતાં વર્ષ 2018થી 26 દરમિયાન અલગ અલગ સમયે ચાંપાનેર સ્ટેશન ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં તેમના નામ ખાતામાં નાણાં જમા પણ અને બરોબર ઉપાડી પણ લેવાયા હતા। તો આ પેલા બીજા જોવા બધા ચાર પાંચ જોવાની આવું કંઈક બતાવ્યું તો મને મારું હોય બેંકમાં કહ્યું હું તો પૈસા લેવા ગયો નહીં, હું કોમ કરવા ગયો નહીં, કશું મને ખબર પડી નહીં। આ તો જવાન કરી આ લોકો એટલે મને મારું તો ખાતું જ કેવું પડે ને યાર। જે મારા નરેગાનું કામ કરું અને જે સરપંચ મારા ખાતાને કંઈ પૈસા ભાઈ આટલા પડ્યા તો 30,000 રૂપિયા મારા ખાતામાં પડ્યા અને પછી મને 1,000 રૂપિયા કરીને 3,000 રૂપિયા આપ્યા અને પછી બીજા સરપંચને ઉપાડીને હું આપી દીધેલું। ગભે પાવડા મૂકીને મારું કામ કરેલું છે। અમારી જોડે લગભગ 50-60 જોબ કાર્ડ છે। જોબ કાર્ડની અંદર જે અમે તપાસમાં જોયું કે જોબ કાર્ડની અંદર ફોટા અલગ અલગ મૂકેલા છે, કોઈ પાર્ટીના નથી, બહારના માણસના ફોટા ચોંટાડીને આ જોબ કાર્ડ બનાવેલું છે। એવી કોઈ ફરિયાદ અત્યારે મળેલ નથી, પણ હવે ટેકનિકલી અને વહીવટી રીતે હકીકતલક્ષી અમે તપાસ કરાવી અને જો એમાં કોઈ ક્ષતિઓ કે અનિયમિતતા હશે તો માનનીય નિયામક શ્રી જિલ્લા વિકાસ અધિકારીને એને અહેવાલ આપવામાં આવશે અને તેની સામે શિક્ષાત્મક કાર્ય હાથ ધરવામાં આવશે।